गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, वेलकम टू के क्लासेस ऑनलाइन। आई एम किशन बाबरिया। तो अत्यारे आपणे 11 साइंसनी अंदर आपणे एक त्रीजो यूनिट छे जे आपणे कोष विभाजन अने कोष चक्र वाळुं हतुं। ए आपणे एक आखे गुजी कोष वाळुं रिलेटेड जे आखुं यूनिट हतुं क्लियर ए आपणे कम्प्लीट कर्युं। एनी अंदर आपणे 8मुं चेप्टर कम्प्लीट कर्युं, एना पछी 10मुं चेप्टर कम्प्लीट कर्युं अने एना पछी आपणे 9मुं चेप्टर आपणे कम्प्लीट कर्युं क्लियर। तो हवे આપણે નેક્સ્ટ યુનિટ આપણે જોવાનું છે કે પાંચમું યુનિટ છે। તો પાંચમું યુનિટ કયું છે? તો માનવ દેહ ધર્મ વિદ્યા। તો માનવ દેહ ધર્મ વિદ્યાની અંદર પાચન તંત્ર કઈ રીતે કાર્ય કરે, શ્વસન તંત્ર કઈ રીતે કાર્ય કરે, પછી ઉત્સર્ગ તંત્ર કઈ રીતે કાર્ય કરે, ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે, આપણું આખે આખું સ્નાયુ છે એ કઈ રીતે કાર્ય કરે, એના વિશે આખે આખું ચેપ્ટર છે ક્લિયર। આપણે કઈ કઈ ગ્રંથિઓ આવેલી છે એના વિશે પણ આપણે આ યુનિટની અંદર ડિસ્કશન કરવાનું છે। તો આ યુનિટની અંદર પહેલું ચેપ્ટર છે કે મતલબ યુનિટનું પહેલું ચેપ્ટર અને 11 સાયન્સનું 16મું ચેપ્ટર પાચન અને અભિશોષણ। તો આપણે આ ચેપ્ટરની આપણે આજે શરૂઆત કરવાની છે। તો તમને ખ્યાલ હશે કે પાચન અને અભિશોષણ છે એ તમને આખે આખો ટોપિક છે, આખે આખું જે યુનિટ છે એ તમારે મેડિકલ રિલેટેડ છે ક્લિયર। તમે નીટ ક્લિયર કરશો એટલે તમારે જે મેડિકલની અંદર તમે જે સ્ટડી કરશો એનો બેઝિક આખે આખું તમારે યુનિટ 5ની અંદર આવશે। જો તમે આખે આખું યુનિટ 5 તમે સારી રીતે સમજ્યા હશો, એનો આખે આખો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમને MBBSની અંદર તમને એક પણ પ્રકારનો તમને કંઈ પ્રોબ્લેમ નહીં થાય। અને આની પહેલાં પણ મેં તમને એક વખત ડિસ્કશન કરેલું હતું કે જો તમે કે ક્લાસીસમાંથી તમે ચેપ્ટર આખે આખા જે હ્યુમન ફિઝિયોલોજીના જે ચેપ્ટર છે એ જો તમે સ્ટડી કરશો તો તમારે નીટની અંદર પણ પ્રોબ્લેમ નહીં આવે। નીટ ક્લિયર કર્યા પછી જ્યારે તમે MBBSમાં જશો તો તમારે કોઈ પણ પ્રોફેસર છે તમને ક્વેશ્ચન પૂછશે, બેઝિક ક્વેશ્ચન, તો એનો આન્સર તમે જ પહેલાં ફટાફટ આપી શકશો। કારણ કે આપણે આ કે ક્લાસીસમાં આપણે બેઝિક કોન્સેપ્ટથી આપણે ડિસ્કશન કરવાનું છે। તમારો કોન્સેપ્ટ છે એ તમારો ક્લિયર હોવો જોઈએ। ઘણી જગ્યાએ તમે જોશો આખે આખું તમને ગોખણ પટ્ટી કરાવશે કે આના પછી આમ આવે, આ કરવાનું। આપણે ગોખવાનું નથી, તમે ગોખેલું તમે લાંબો સમય સુધી તમે યાદ નહીં રાખી શકો। જો તમે સમજેલા હશો તો તમે આખો તમે જે હશો લાઈફ ટાઈમ તમે એ વસ્તુને તમે યાદ રાખી શકશો। હવે તમે જે આપણે 16મું ચેપ્ટર છે કે હવે આપણે કોઈ પણ તમે ચેપ્ટર તમે સ્ટડી કરો, જો તમે ગોખણ પટ્ટી કરેલું હશે તો તમે લાંબો સમય સુધી તમે યાદ નહીં રાખી શકો ક્લિયર। જો તમે સમજેલા હશો ક્લિયર તો સમજ્યા પછી તમને કોઈ પણ જિંદગીમાં તમે કોઈ પણ જગ્યાએ તમને ક્વેશ્ચન પૂછવામાં આવે તો તમારું બેઝિક કોન્સેપ્ટ ક્લિયર હશે તો એના ઉપરથી તમે કોઈ પણ ક્વેશ્ચન તમે આપી શકશો ક્લિયર। તો આપણે આગળ વધીએ તો આપણે આ ચેપ્ટરની અંદર આપણે શું જોવાનું છે? તો આખે આખું આપણા ખોરાક આપણે કઈ રીતે લઈએ છીએ, એ પછીનું પાચન કઈ રીતે થાય છે, આખે આખું એનું શોષણ કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન કરવાનું છે। આપણે ઓલરેડી આપણે એક વખત આપણે ડિસ્કશન કરેલું છે। પાચન એટલે શું કે મોટા અણુમાંથી નાના અણુમાં રૂપાંતર કરવાની જે ઘટના છે, આખી જે ક્રિયા છે એને શું કહેવામાં આવે? પાચન કહેવામાં આવે ક્લિયર। તો આપણે આગળ વધીએ। હવે તમને તમને સ્ક્રીન ઉપર તમને એક ઇમેજ તમને બતાવેલી છે કે તમને અલગ અલગ વાનગી તમને દર્શાવેલી છે ક્લિયર। તમને આમાં બર્ગર દેખાય છે, બીજી ઘણી બધી વાનગી છે। તો આ ટૂંકમાં આપણે જંક ફૂડની વાત કરવામાં આવે ક્લિયર। તો આપણે ખોરાકનું આપણે પાચન કરવું છે તો આપણે એનું બેઝિક કોન્સેપ્ટ આપણી પાસે હશે તો આપણે એનું પાચન કઈ રીતે થશે, અભિશોષણ કઈ રીતે થશે એ આપણે ડિસ્કશન કરી શકીએ ક્લિયર। તો આપણે જંક ફૂડ છે એ આપણે શરીર માટે આપણું સારું નથી। તો આપણો હેલ્થી આપણે ખોરાક કયો કહેવાય? તો આપણે જે નોર્મલી આપણે જે ઘરની અંદર બનાવીએ છીએ, જે એની અંદર આપણે પૂરતા પોષક તત્વો મળતા રહીએ એને આપણે હેલ્થી ખોરાક કહી શકીએ। તંદુરસ્ત સારો એવો ખોરાક આપણે કહી શકીએ ક્લિયર। આપણે જે બહારથી આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ, દાબેલી છે, બ્રેડ છે ક્લિયર, પછી વડાપાઉં છે, પછી આપણે કોઈ પણ આપણે ચીઝ બર્ગર છે કે કોઈ પણ પ્રકારના પીઝા છે, એ બધું શું છે તો જંક ફૂડની અંદર આવે ક્લિયર। જો તમારે સારા માર્ક્સ મેળવવા હોય, તમારે સારું તમારી તંદુરસ્તી જાળવવી હોય તો તમારે જંક ફૂડ છે એને તમારે દૂર કરવું પડશે તમારી ડાયટમાંથી ક્લિયર। તો પહેલાં આપણે ઘણી વખત તમને પ્રશ્ન પણ થાય કે આપણે સાંજે આપણે જમીએ છીએ અને જમીન ડાયરેક્ટ તમે સૂઈ ગયા અને સવારે ઉઠો છો, આપણે કાંઈ પણ પ્રકારનું કાર્ય કર્યું નથી, ખાલી એક સૂવાનું એક જ કાર્ય કર્યું છે, તો પણ સવારે ઉઠતા વેત આપણે કેમ ભૂખ લાગે ક્લિયર। તો આપણે એનો એક કોન્સેપ્ટ છે આપણે આજે ડિસ્કશન કરવાનો છે ક્લિયર।
પછી આપણે તમને આની અંદર તમને આપણે ગુજરાતની અંદર જે આપણી ફેવરિટ વાનગીઓ છે એ તમને દર્શાવેલી છે. ક્લિયર? આપણે ખમણ છે, ઢોકળા છે. ક્લિયર? પછી આપણે ફાફડા જલેબી છે, ખાખરા છે, એ આપણી ગુજરાતી વાનગી કહેવામાં આવે. આપણે સવારના નાસ્તામાં આપણે આજે આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણે ખોરાક લેવાની જરૂર શું કામ પડે? આપણો મેઇન ક્વેશ્ચન ઘણા વ્યક્તિને પ્રશ્ન નહીં થાય કે આપણે ખોરાક લેવાની જરૂર શું કામ પડે, આપણે જમવાની કે નાસ્તો કરવાની શું કામ જરૂર પડે, એ આપણે ડિસ્કશન કરવાનું છે. આપણે શરીરમાં ખોરાકની જરૂર શું કામ પડે, પહેલો પ્રશ્ન એ. આપણે એનું આપણે સોલ્યુશન આપણે ગોતશું. ક્લિયર? આપણે એનું સોલ્યુશન આપણે ફાઇન્ડ આઉટ કરશું. આની પહેલાં પણ આપણે ડિસ્કશન પણ કરેલું હતું જ્યારે આપણે ચેપ્ટર 9ની અંદર ઉત્સેચકવાળો જે ભાગ સ્ટડી કરતા હતા ત્યારે ડિસ્કશન કરેલું હતું કે આપણે ઉત્સેચક વિના જો ખોરાક આપણે ખાઈએ અને ઉત્સેચક વિના એનું પાચન કરવામાં આવે તો આપણે 16 વર્ષ સુધી એનું પાચન થાય. ક્યારેક ઘણી વખત એનો વધારે પણ સમય લાગે. અને એ ખોરાકનું પાચન આપણે 3 કલાકની અંદર આપણે કરીએ છીએ. તો એમાં ઉત્સેચકો આવેલા છે. ક્લિયર? તો ઉત્સેચકોને કારણે આપણે ખોરાકનું આપણે ઇઝીલી આપણે પાચન કરી શકીએ. ક્લિયર? તો એ પણ ત્યારે એક આપણે કોન્સેપ્ટ આપણે જોયેલો હતો કે આપણે ખોરાક છે આપણે શક્તિ મેળવવા માટે આપણે ખોરાક આપણે લેવો પડે. ક્લિયર? તમે ઘણી વખત તમે એક્સપિરિયન્સ પણ કરેલો હશે કે તમે સવારે તમારે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું અને જલ્દી તમે સ્કૂલે વયા ગયા. સવારે તમે નાસ્તો કર્યો ને. ક્લિયર? સવારે તમે નાસ્તો કરેલો નથી, ડાયરેક્ટ તમે સ્કૂલે વયા ગયા તો તમને જલ્દીથી તમારા શરીરમાં તમારે થાક લાગશે કે મને આ કામ કરવાની મજા નથી આવતી, આમ નથી મજા આવતી. પરંતુ જો એની જગ્યાએ તમે સવારે નાસ્તો કરીને ગયા છો તો તમે કોઈ પણ પ્રકારનું તમે કામ છે ઇઝીલી તમે કરી શકશો. અને આપણે ઘણા વ્યક્તિ શું કરે, જે મોટાપા ધરાવતો હોય, જે એનું શરીર જાડું હોય, વધારે હોય, તો એ શું કરે કે સવારે નાસ્તો કરે નહીં. પરંતુ એ આપણે ડાયટ ફૂડ પ્લાન્ટની આપણે જોઈએ તો કોઈ પણ વ્યક્તિ છે સવારે જો નાસ્તો કરેલો હશે તો જ એના શરીરમાં એને વધારે એનર્જી રહેશે અને તો જ એ સાંજ સુધી છે તમને કામ કરી શકશે. ક્લિયર? તો આપણે ખોરાક આપણે લઈએ છીએ શું કામ? શક્તિ મેળવવા માટે. આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારના જે ચયાપચય થાય છે એના માટે આપણે શક્તિની જરૂર પડે. ક્લિયર? તો આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે એ જોવાનો છે. ક્લિયર? તો આપણે પહેલો આપણે પ્રશ્ન શું આપણે કરેલો કે આપણે ખોરાકની જરૂર શું કામ પડે? તો ખોરાકની જરૂર શું કામ પડે કે શક્તિ આપવા માટે. ક્લિયર? તો આપણને શક્તિ મેળવવી હોય તો આપણે ખોરાકની લેવાની જરૂર પડે. તમે સવારે તમે નાસ્તો કર્યો પછી તમે 3 દિવસ સુધી તમે નાસ્તો ન કરો અથવા 1 દિવસ સુધી નાસ્તો ન કરો તો તમારા શરીરમાં છે તમે કામ કરવાની ઈચ્છા જ નહીં થાય. આખું શરીર તમારું થાકી જશે. શું કામ? કારણ કે શરીરની અંદર એનર્જી જ નથી. તો એનર્જી હશે તો તમે કોઈ પણ પ્રકારનું તમે કાર્ય કરી શકશો. તો એનર્જી મેળવવા માટે આપણે શું કરવું પડે? ખોરાક આપણે ગ્રહણ કરવો પડે. ક્લિયર? બીજો પોઈન્ટ શું છે? તો શરીરના નવા કોષો બનાવવા માટે. હવે આપણે શરીરની અંદર ઘણી જ આપણે અત્યારે મારા શરીરની અત્યારે વાત કરવામાં આવે, કોઈ પણ વ્યક્તિના શરીરની વાત કરવામાં આવે તો એક સમયે ઘણા બધા કોષો છે નાશ પામતા હોય. એવું નથી કે એક વખત કોષ બની ગયો. ક્લિયર? પછી આપણે જ્યાં સુધી જીવશું ત્યાં સુધી કોષ પણ જીવશે, એ કોષ મૃત્યુ પામશે. ક્લિયર? તો નવા કોષ બનાવવા માટે પણ આપણે ઉર્જાની જરૂર પડે. એક કોષમાંથી નવા બીજા 2 કોષ બનવા માટે આપણે કોષ ચક્ર આપણે જોયેલું હતું. તો એ કોષ ચક્રમાં પણ આપણે ઘણી બધી ઉર્જાની આપણે જરૂર પડે. ડીએનએનું સંશ્લેષણ કરવા માટે પછી આપણે કોષની અંગિકા છે એ પણ નવી બનાવવી પડે. તો એના માટે પણ વધારે ઉર્જાની જરૂર પડે. મને કોઈ પણ જગ્યાએ ઘા વાગ્યો છે. ક્લિયર? ઘા વાગ્યો છે તો મારે એને જલ્દીથી મારે એને રૂઝાવું કરવું હોય તો શું કરવું પડે? મારે વધારે પ્રમાણમાં ખોરાક લેવો પડે. શું કામ? કારણ કે એ જ્યાં ઘા લાગ્યો છે ને નવા કોષો બનાવવા માટે આપણે ઉર્જાની જરૂર પડે. ક્લિયર? તો એ ઉર્જા માટે આપણે ખોરાકને આપણે લેવો પડે. ક્લિયર? પછી ચેપ સામે લડવા માટે. હવે અત્યારે તમે કોઈ પણ વ્યક્તિ કોરોના છે. ક્લિયર? અત્યારે કોરોના કાળ છે તો કોઈ પણ વ્યક્તિને કોરોના થાય છે તો એને એક જ વસ્તુ કહેવામાં આવે કે તમે જમવાનું તમે ચાલુ રાખજો. જો તમે જમવાનું તમે ચાલુ રાખશો, ક્લિયર, તો તમે ખોરાક તમે લેશો તો એનું ચયાપચય થશે અને એમાંથી ઉર્જા મળશે અને એમાંથી અમુક વિટામિન્સ છે, અમુક પ્રોટીન છે, એ શું કરશે તો બેક્ટેરિયા જે કોરોના વાયરસ છે એની સામે લડવા માટે આપણે તાકાત આવશે. ક્લિયર? અને આપણે જ્યારે આગળના ચેપ્ટરમાં પણ ડિસ્કશન કરેલું હતું, ચેપ્ટર આપણે 8ની અંદર કે શ્વેત કણ આવેલા હોય. શું આવેલું હોય? શ્વેત કણ. જે રીતે ભારતના જે આપણે આર્મીના જે સૈનિક છે એ ભારતનું રક્ષણ કરે છે તો એવી જ રીતે આપણી બોડીનું રક્ષણ કોણ કરે? શ્વેત કણ કરે. તો શ્વેત કણ શું છે? એક આર્મી મેન છે.
બહારથી કોઈ પણ દુશ્મન દેખાય તો એને કિલ કરવા માટે છે. ક્લિયર? તો હવે શ્વેતકણ શું, શ્વેતકણ આપણા શરીરમાં ક્યારે આવશે? તો આપણે જ્યારે ખોરાક આપણે લેશું ત્યારે એ શ્વેતકણ બનશે. ક્લિયર? આપણે જો ખોરાક લેવાનું જ બંધ કરી દેશું તો શ્વેતકણ પણ નહીં બને. ક્લિયર? તમે ઘણી વખત તમે જોયેલું હોય તો અત્યારે ઘણી જગ્યાએ પગાર વધારો આપણે કોઈ પણ આપણે સંસ્થાની વાત કરવામાં આવે તો સંસ્થામાં શું થાય કે કર્મચારીનો પગાર વધારવાની વાત આવે તો ઘણી બધી સંસ્થા ન વધારે તો શું કરે સંસ્થા, જે કર્મચારીઓ છે એ હડતાલ ઉપર બેસી જાય. હડતાલ ઉપર બેસશે તો શું કરશે કે એને આગળ સંસ્થા છે કાર્ય કરી શકશે નહીં અને એનો પગાર મેળવવા માટે એ હડતાલ ઉપર જશે. ક્લિયર? તો એવી જ રીતે જો તમે ખોરાક નહીં લ્યો તો શ્વેતકણ છે હડતાલ ઉપર વહી જશે અને તમે ખોરાક નહીં લ્યો તો તમે બીજા જે વિષાણુ છે, બેક્ટેરિયા છે, જે બહારના જે દુશ્મન છે આપણા શરીરની અંદર આવશે અને આપણા શરીરનો આપણે રોગ કરવાની શક્યતા રહેશે. ક્લિયર? એટલે અત્યારે આપણે કોરોના વાયરસમાંથી એ જ કહેવામાં આવે છે કે તમે બને ત્યાં સુધી તમે ખોરાક તમે લ્યો. તમે ખોરાક લેશો તો ઉર્જા મળશે, ઉર્જા મળશે તો તમે શ્વેતકણ બનાવી શકશો અને શ્વેતકણ બનાવશો તો તમે દુશ્મન સામે લડવાની માટે તાકાત આવશે. ક્લિયર? પછી રોગથી બચવા માટે એ પણ આપણે હમણાં ડિસ્કશન કર્યું કે કોઈ ઘણા બધા રોગની આપણે અત્યારે કોરોના વાયરસથી બચવું હોય. ક્લિયર? તો આપણે શું કરીએ કે આપણે મોઢા ઉપર આપણે માસ્ક પહેરીએ, પછી આપણે શું કરીએ કે ઘણા બધા આયુર્વેદિક દવા છે એનું આપણે સેવન કરીએ, ઉકાળો છે આપણે એનું સેવન કરીએ. ક્લિયર? તો એ શું છે રોગથી બચવા માટે. તો એ એવું નથી કે આપણે જે ઉકાળો પીધો એમાંથી આપણે ઉર્જા મળે એવું નથી. એની અંદર જે પ્રોટીન છે, અમુક વિટામિન છે એ શું કરે તો શ્વેતકણ બનાવવા માટે હેલ્પફુલ છે. એનાથી આપણે આપણી બોડીને શ્વેતકણ વધારે પ્રમાણમાં બનશે અને આપણા જે દુશ્મનો છે એને આપણે મારવાની આપણે તાકાત રહેશે. ક્લિયર? તો આપણે રોગથી બચવા માટે પણ આપણે ખોરાકની જરૂર પડે. ક્લિયર? હવે તમને એક ઇમેજ બતાવેલી છે. હવે આ ઇમેજ તમને શું બતાવવાની ટ્રાય કરે છે? આપણે ખોરાક તો લીધો. ક્લિયર? ખોરાક લીધો તો એનું પાચન કઈ રીતે થશે? ખોરાક લીધા પછી એનું પાચન કઈ રીતે થશે? તો શું થશે? ઓક્સિજનની હાજરીમાં તમને ખ્યાલ હશે કે કોઈ ઓક્સિજન ઉમેરો તો શું કહેવાય? ઓક્સિડેશન. આપણે જ્યારે લાસ્ટ લેક્ચર આપણે ઉત્સેચકોનો જે છેલ્લો લાસ્ટ લેક્ચર હતો એમાં પણ આપણે ડિસ્કશન કરેલું હતું ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે શું? ઓક્સિજનનો ઉમેરો કરવો. તો ખોરાકની અંદર ઓક્સિજન તમે ઉમેરો તો એનું ખોરાકનું ઓક્સિડેશન થશે. ખોરાકની અંદર આપણે માની લઈએ કે આપણે રોટલી લીધી. ક્લિયર? તો રોટલીની આપણે સ્ટાર્ચ હોય, સ્ટાર્ચ છે. ક્લિયર? તો એમાં છેલ્લે ગ્લુકોઝમાં રૂપાંતર થશે તો ગ્લુકોઝનું ઓક્સિડેશન થશે એટલે ગ્લુકોઝની અંદર એક ઓક્સિજન ઉમેરવામાં આવે તો ગ્લુકોઝ તૂટશે. ક્લિયર? તો આખી પ્રક્રિયા છે ઓક્સિજનની હાજરીમાં થઈ એને આપણે ગ્લાયકોલિસિસ કહેવાય અને ગ્લાયકોલિસિસથી પાયરુવિક એસિડ બનશે અને એનાથી આપણે ઉર્જા મળશે. ક્લિયર? TCM ચક્રમાં જશે અને પછી આપણને ઉર્જા મળશે. તો શું થશે? તો આપણે ખોરાક લીધો. ક્લિયર? એમાંથી આપણે ઓક્સિજન આપણે યુઝ કર્યો, આપણે ખોરાક લીધો અને આપણે શ્વાસમાં આપણે ઓક્સિજન આપણે આપણા શરીરમાં આપણે ઉમેરીએ છીએ. શું કામ? ખોરાકનું આપણે ઓક્સિડેશન કરવા માટે, ખોરાકનું પાચન કરવા માટે. હવે ખોરાકનું પાચન થઈ ગયું. ક્લિયર? તો એમાંથી આપણે ઉર્જા મળશે અને એમાંથી આપણે ઉચ્છ્વાસ દ્વારા આપણે CO2 ને આપણે દૂર કરશું. ક્લિયર? તો આ શું આપણે શરીરની અંદર શું લીધું? એક તો આપણે ખોરાક લીધો. શું લીધું? આપણે ખોરાક લીધો. પછી આપણે શું લીધું? ઓક્સિજન લીધું. તો શરીરની અંદર આપણે બે વસ્તુ આપણે એડ કરી. હવે આપણે રિમૂવ કરવો થશે શું થશે? આપણે ઉર્જા મુક્ત થશે. આપણે ખોરાકનું આપણે પાચન કર્યું એમાંથી આપણે શક્તિ મળી એટલે ઉર્જા મળી અને આપણે ઉચ્છ્વાસ દરમિયાન આપણે CO2 આપણે શરીરમાંથી આપણે દૂર કર્યો. ક્લિયર? તો આ શું થયું? આપણે ખોરાક આપણે લીધો એનું ડિસ્કશન કરેલું છે. ખોરાકનું આપણે ઓક્સિજનનું હાજરીમાં એનું પાચન થશે. એનું પાચન એટલે ટૂંકમાં આપણે શું કીધું? મોટા અણુમાંથી નાના અણુ બનવું. ક્લિયર? હમણાં આપણે વ્યાખ્યા પણ જોશું. એનસીઈઆરટીમાં એની વ્યાખ્યા પણ આપેલી છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરશું. તો અત્યારે આપણે ચેપ્ટર 16ની અત્યારે આપણે જે ડિસ્કશન કરીએ છીએ હું ડાયરેક્ટ એનસીઈઆરટીમાં જે પહેલો પોઈન્ટ આપેલો ત્યાંથી શરૂ નહીં કરું અને જે છેલ્લો પોઈન્ટ આપે છે સતત હું એ સમજાવીશ નહીં. આપણે પહેલા લેક્ચરની અંદર આપણે હ્યુમન ફિઝિયોલોજીના આપણે કોઈ પણ ચેપ્ટર લેશું એની અંદર આપણે પહેલા ચેપ્ટર કોઈ પણ ચેપ્ટર હશે એને આપણે 16 સુધી પહોંચશું. 16 એટલે શું? આત્મા. આપણે કોઈ પણ ચેપ્ટરનો છે આપણે એનું મર્મ આપણે સમજવાની આપણે પહેલાં
ટ્રાય કરશું, પછી આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું કે ચેપ્ટર 16 ની અંદર પાચન કઈ રીતે થાય, અભિશોષણ કઈ રીતે થાય, એની અંદર જઠરનું કાર્ય શું છે, અન્નળીનું કાર્ય શું છે, નાનું આંતરડું શું કાર્ય કરે, મોટું આંતરડું શું કાર્ય કરે, આપણે ડિસ્કશન આપણે પછી કરશું. અત્યારે આપણે શું કરીએ છીએ, ચેપ્ટર 16 છે ને આપણે આત્મા છે એની સોલ છે એને આપણે ટચ કરીએ છીએ કે આપણે ઓવરવ્યૂ આપણે ટૂંકમાં ડિસ્કશન કરીએ છીએ કે ચેપ્ટર 16 ની અંદર આપણે આવી બધી વસ્તુ આપણે ડિસ્કશન આપણે કરવાની આવશે. ક્લિયર? અને આપણે ડિસ્કશન ક્યારે કરી શકશું, જ્યારે તમારો બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર હશે ત્યારે. ક્લિયર? હવે હું તમને એમ કહી દઉં કે ગ્લુકોઝનું પાચન થઈ ગયું, સ્ટાર્ચમાંથી ડાયરેક્ટ ગ્લુકોઝ બની ગયો, પણ કઈ રીતે બને, શું છે, તો આપણે યાદ હોવો જોઈએ કે આપણે રોટલી ખાધી તો એની અંદર સ્ટાર્ચ આવેલો હોય. ક્લિયર? આ ઘણા બધા એમ કહીએ કે રોટલી છે એમાંથી તમને ગ્લુકોઝ મળે, પણ ગ્લુકોઝ ક્યાંથી મળે, રોટલીની અંદર સ્ટાર્ચ હોય અને એની અંદરથી તમને ગ્લુકોઝ મળે. ક્લિયર? તો આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે સમજવાનો છે. જો તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે તો તમારું આખું ચેપ્ટર છે તમે ઇઝીલી તમે સમજી શકશો. ક્લિયર? તો આપણે બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે આ બધા પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો આપણે શું ખોરાક લીધો, ઓક્સિજનની હાજરીમાં એનું પાચન થયું. ક્લિયર? એટલે ગ્લુકોઝમાંથી ગ્લાયકોલિસિસ થોડું પાયરુવિક એસિડ બન્યું, એમાંથી આપણે ઉર્જા મળી અને ઉચ્છ્વાસ દ્વારા આપણે CO2 આપણે દૂર કરવામાં આવે. ક્લિયર? હવે જીવંત માણસો અને એન્ટ્રોપી. હવે જીવંત માણસો અને એન્ટ્રોપી એટલે શું, પહેલાં એ આપણે ખ્યાલ હોવો જોઈએ. તમે ઓલરેડી તમે કેમેસ્ટ્રીની અંદર પણ આ સ્ટડી તમે કરેલું હશે કે એન્ટ્રોપી એટલે શું કે આપણે થર્મોડાયનેમિક્સનો નિયમ છે તમને ખ્યાલ હોવો જોઈએ. તમે 10મામાં મે બી તમારે આવી ગયો હશે ફિઝિક્સની અંદર કે થર્મોડાયનેમિક્સનો નિયમ શું, કે પહેલો નિયમ શું છે, ઉર્જા છે ક્યારેય નાશ પામતી નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થાય. એને શું કહેવાય, આપણે એનું થર્મોડાયનેમિક્સનો નિયમ કહેવામાં આવે. ઉર્જા ક્યારેય નાશ પામતી નથી, એક સ્વરૂપમાંથી ખાલી બીજા સ્વરૂપમાં રૂપાંતર પામે છે. અને આ ઉર્જા આપણે આત્મા, આપણે ભગવદ્ ગીતામાં પણ આનો એક ઉલ્લેખ કરેલો છે. ભગવદ્ ગીતામાં શું કહે છે કે આ શરીર આત્મા છે એ એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે. આત્મા અમર છે, આત્મા ક્યારેય નાશ પામતી નથી. શું કામ? આત્મા એટલે આપણે અત્યારે એ એનર્જીની આપણે વાત કરીએ છીએ. આત્મા એટલે આપણે એક એનર્જીની વાત કરીએ છીએ. અને આપણે જે થર્મોડાયનેમિક્સનો નિયમ છે ઓલરેડી આપણે ભગવદ્ ગીતામાં પણ આપેલો છે. કઈ રીતે? તો આત્મા છે અમર છે, ક્યારેય નાશ પામતી નથી. ક્લિયર? એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય, એક સજીવમાંથી બીજા સજીવમાં જાય. તો ઉર્જાનો નિયમ પણ એ જ છે, ઉર્જા ક્યારેય નાશ પામતી નથી, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય. ક્લિયર? હવે એન્ટ્રોપી એટલે શું, આપણે પહેલે કે એક્ઝામ્પલ, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ લઈએ. હવે તમારા મોબાઈલમાં ચાર્જિંગ નથી, તમે મોબાઈલ ચાર્જિંગ કરવા માટે તમે ચાર્જર થ્રુ તમે મૂકો. ક્લિયર? પછી તમે કલાક 2 કલાક સુધી તમે મોબાઈલ મૂકો તો તમે જોશો તો તમારો મોબાઈલ છે થોડોક ગરમ લાગશે, તમારો મોબાઈલ છે ગરમ લાગશે. શું કામ? હવે આપણે જેટલી એનર્જી તમે બહારથી આવી, મોબાઈલની અંદર બધી એનર્જી નથી ગઈ, અમુક એનર્જી બહાર છે વ્યય થયો, તો વ્યય થયો એટલે મોબાઈલ છે ગરમ થયો. બરોબર છે? તો આપણે ઉર્જા છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં જાય ત્યારે અમુક ઉર્જા છે વ્યય પામે, એને આપણે શું કહેવાય, એન્ટ્રોપી કહેવામાં આવે. એન્ટ્રોપી એટલે શું એટલું યાદ રાખવાનું કે એક સ્વરૂપમાંથી જ્યારે બીજા સ્વરૂપમાં ઉર્જા જાય, રૂપાંતર થાય ત્યારે અમુક ઉર્જા વ્યય પામે, તો એને આપણે શું કહેવામાં આવે, એન્ટ્રોપી કહેવામાં આવે. ક્લિયર? આપણે મોબાઈલ ચાર્જિંગમાં મૂકો તો જે ઇલેક્ટ્રિસિટી બહારથી આવે છે એટલી જ મોબાઈલમાં નહીં જાય, અમુક ઇલેક્ટ્રિસિટી છે, અમુક ઉર્જા છે તમને બહાર તમને ઉષ્મા સ્વરૂપે તમને મુક્ત થશે. આપણે શું થઈએ કે આપણે છે બરોબર કે આપણે તમને મોબાઈલ છે ગરમ લાગશે. પછી તમારા મમ્મીને એક ઘણી વખત તમે પૂછજો કે તમે જ્યારે રોટલીનો લોટ બાંધવામાં આવે, ઘઉંનો લોટ છે, ક્લિયર, એમાં તમે દળેલું છે, એમાં તમે પાણી તેલ થોડુંક એડ કરશો, તમારો લોટ છે ક્લિયર એ તમને થોડોક ગરમ લાગશે. શું કામ ગરમ લાગશે? કારણ કે એમાં તમારે ઉર્જા મુક્ત થઈ અને ઉર્જા છે થોડીક વ્યય થઈ. ક્લિયર? પછી તમે તમારા હાથ છે આવી રીતે તમે આમ કરશો, ક્લિયર, તો તમારા બે હાથની વચ્ચે પણ ઉર્જા તમારે મુક્ત થશે અને એ ઉર્જા છે અમુક ઉર્જા વાતાવરણમાં મુક્ત થશે. એટલે આપણે હાથ છે ક્લિયર એટલે આપણે ગરમ લાગશે. ક્લિયર? આપણે શિયાળામાં બહુ ઠંડી લાગે ત્યારે આપણે આમ કરીએ છીએ. શું કામ? કારણ કે ઉર્જા મેળવવા માટે આપણે અમુક ઉર્જા છે વ્યય કરવા માટે આપણે હાથ છે ક્લિયર વ્યય થઈને આપણે શું કહેવાય, એન્ટ્રોપી કહેવામાં આવે. ક્લિયર? તો ટૂંકમાં એન્ટ્રોપી એટલે શું, ઉર્જા એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય ત્યારે ઉર્જા વ્યય પામે, અમુક પ્રમાણમાં ઉર્જા વ્યય પામે, એને શું કહેવાય, એન્ટ્રોપી કહેવામાં આવે. ક્લિયર? શું છે? એક સજીવ છે એક ઓર્ડર સિસ્ટમ છે જેમાં નકારાત્મક એન્ટ્રોપીની જરૂર પડે
હવે એક ઓર્ડર સિસ્ટમ હોય, ક્લિયર। આપણે વાત કરી કે કોઈ વનસ્પતિ છે, આપણે ઓર્ડર એટલે આપણે એક વનસ્પતિ છે, ક્લિયર। એને સૂર્યપ્રકાશમાંથી અને સૂર્યની ઉર્જાનો ઉપયોગ કરીને ખોરાક બનાવ્યો, અમુક ખોરાક છે એને પોતાના માટે બનાવ્યો, અમુક ખોરાકનો સંગ્રહ એને ફળ સ્વરૂપે કર્યો, ક્લિયર। હવે એ ફળ છે, ક્લિયર, એ ફળ કોઈ પણ એક પ્રાણીએ ખાધું, ક્લિયર, તો એ પ્રાણીની શરીરમાં એ અમુક ઉર્જા ગઈ, ક્લિયર। એ પ્રાણીએ એ માની લો કે આ કોઈ પણ ફળ છે એક હરણે ખાધું, કોઈ એક પ્રાણી છે હરણ, ક્લિયર, એને ખાધું। હવે એ હરણ છે એનો શિકાર કરવા માટે એક સિંહ આવ્યો, તો હરણ છે એને સિંહનો શિકાર કર્યો, સિંહે છે હરણનો શિકાર કર્યો, એટલે હરણ છે એ સિંહના મોંમાં આવી ગયું, ક્લિયર। તો આવી રીતે ઉર્જા છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ગઈ। વનસ્પતિ સૂર્ય ઉર્જાનો ઉપયોગ કર્યો, એ ઉર્જા પોતાનો સંગ્રહ કરી, ફળ બનાવ્યું, એ ફળ કોને ખાધું? હરણે ખાધું, હરણ કોને ખાઈ ગયો? તો છે આપણે સિંહ ખાઈ ગયો, ક્લિયર। તો એક ઉર્જા છે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એક રૂપાંતર પામે, આખે કોઈ ઘટનાક્રમ ચાલુ હોય, ક્લિયર, એક ઓર્ડર સિસ્ટમ ચાલુ હોય, એક ઉર્જા છે એવી રીતે તમને રૂપાંતર પામે, ક્લિયર। તો ફૂડ અને વિસર્જન, બરોબર છે, એને શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે। ખોરાક લ્યો છો એનું પાચન થાય છે, ચયાપચય થાય છે। ચયાપચય એટલે શું? કે એનું અણુઓનું તૂટવું અને નવા અણુઓનું બનવું, ક્લિયર, એને ટૂંકમાં શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે। શું કહેવાય? ચયાપચય કહેવામાં આવે। ચયાપચય એટલે શું? અણુઓનું તૂટવું અને અણુઓનું બનવું। તો આપણે ખોરાક લીધો, ક્લિયર, આપણે એને સૂર્યપ્રકાશની ઉર્જાનો ઉપયોગ કર્યો, CO2 H2 નો ઉપયોગ કર્યો અને ગ્લુકોઝ બનાવ્યો, ક્લિયર। આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે વનસ્પતિમાં ખોરાકનું નિર્માણ ગ્લુકોઝ સ્વરૂપે થશે, ખોરાકનું વહન છે તમને સુક્રોઝ સ્વરૂપે થશે, એનું સંગ્રહ છે તમને સ્ટાર્ચ સ્વરૂપે તમને થશે, ક્લિયર। એ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ આપણે કરેલું છે, જ્યારે આપણે ગ્લુકોઝ, આલ્ફા ડી ગ્લુકોઝ, બે સ્ટાર્ચ છે એના વિશે આપણે ડિસ્કશન કરતા હતા, ત્યારે આપણે ચેપ્ટર 9માં ડિસ્કશન કરેલું છે, ક્લિયર। તો એનો ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કર્યો, તો સૂર્યની અમુક ઉર્જા છે એમાં એને રૂપાંતર કરી। હવે ફળ એને ખાધું તો ફળની બધી ઉર્જા એ ઉપયોગ નહીં કરે, અમુક ઉર્જા પોતાની અંદર સંગ્રહ કરશે, અમુક કાર્ય કરવા માટે કરશે, ક્લિયર। પછી એ ઉર્જા છે એ હરણ, બરોબર છે, સિંહ ખાઈ ગયો હરણને, તો આખે આખું ઉર્જાનો એક પ્રવાહ વહે, એને શું કહેવાય? ઉર્જા પ્રવાહ, એક ઓર્ડર સિસ્ટમથી ઉર્જાનો પ્રવાહનો વહન થતું હોય, ક્લિયર। તો આપણે નીચે એક તમને ચાર્ટ પણ આપેલો છે કે તમને સોલર એનર્જી છે, સૂર્ય ઉર્જા છે, વનસ્પતિમાં એને ખોરાકનો સંગ્રહ કર્યો, ક્લિયર, અને એને શું કર્યું? ખોરાક બનાવ્યો અને ખોરાકનો આપણે યુઝ કર્યો, ક્લિયર, અને પાછું આપણી ખોરાકનો આપણે યુઝ કર્યો, ક્લિયર, અને આપણું મૃત્યુ થયું તો આપણે આખું જે આપણા શરીરની અંદર જેટલી પણ એનર્જી હતી એ જમીનની અંદર વહી ગઈ, ક્લિયર। આખે આમ ચક્ર તમને ચાલતું રહીએ, ક્લિયર, એક આખે કે ઓર્ડર સિસ્ટમ ચાલતી રહી, એને શું કહેવાય? આપણે શું કહેવાય? ચયાપચય કહી શકાય। તો આપણે એન્ટ્રોપી એટલે શું કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ઉર્જાનું રૂપાંતર થાય ત્યારે અમુક ઉર્જા વ્યય પામે, ક્લિયર, તેનું શું કહેવાય? એન્ટ્રોપી કહેવામાં આવે, ક્લિયર। પછી આપણે નેક્સ્ટ એક ઇમેજ બતાવેલી છે કે નેચર હીટ, બરોબર છે, ટેક્સ। હવે આ કઈ રીતે થાય? હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દેશ હશે એની ઇકોનોમિક ચલાવવી હોય તો કોઈ એના જે વ્યક્તિ છે, જે દેશના પર્સન છે એને કોઈક ટેક્સ ચૂકવવો પડે, એ કેટલા રૂપિયા કમાય છે એના ઉપર તમારે એનો ટેક્સ તમારે એને સરકારને તમારે આપવો પડે, અને ટેક્સ તમે આપો એના બદલામાં સરકાર તમને બધી તમને સુવિધા પૂરી પાડે કે તમારું રક્ષણ કરે, ક્લિયર, પછી તમારા રોડ રસ્તા બનાવે, અને તમારી જે સરકારી હોસ્પિટલ છે એનો ખર્ચો તમે હોસ્પિટલમાં તમે જાઓ તો તમારે એ આખે આખું જે છે એટલે કોઈ પણ ગવર્મેન્ટ કર્મચારીનો પગાર શેમાંથી થાય? તો આપણે જે પૈસા આપણે જે ટેક્સ સ્વરૂપે આપણે જે ચૂકવ્યા છે એમાંથી જ ગવર્મેન્ટ કર્મચારીઓનો પગાર થાય, ક્લિયર। કોઈ પણ સ્કૂલ છે, તમે સ્કૂલની અંદર તમે ફી આપો તો ફી આપ્યા પછી એ જે સ્કૂલના જે કર્મચારી છે એનો પગાર એમાંથી થાય, ક્લિયર। સ્કૂલના જે છે માલિક એ કંઈ બીજેથી રૂપિયા લઈને એને પગાર નહીં આપે, પગાર ક્યારે આપશે? તો એ જ્યારે તમે ફી તમે ચૂકવશો ત્યારે, ક્લિયર। તો તમે ટેક્સ ચૂકવશો તો સરકાર તમને ઘણી બધી તમે સુવિધા તમને આપશે। તો એવી જ રીતે જ્યારે આપણે હીટ ટેક્સ એટલે શું થાય કે કોઈ પણ પ્રકારનું તમારે કાર્ય કરવું હોય, આપણે જ્યારે કોઈ પણ પ્રકારને આપણે કંઈ ખરીદવું તો આપણે શું આપવું પડે? પૈસા આપવા પડે। તો એવી જ રીતે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હશે તો એમાં તમારે ઉર્જાની જરૂર પડે, ઉષ્માની તમારે જરૂર પડે,
क्लियर कोईपण बे रासायनिक प्रक्रिया थती हशे तो ए रासायनिक प्रक्रिया दरमियान उष्मा छे मुक्त थशे, ए उष्मानो आपणे उपयोग करशुं। क्लियर तो एने आपणे टूंकमां शुं कहेवाय नेचर हीट टेक्स कहेवामां आवे। शुं कहेवाय नेचर हीट टेक्स कहेवामां आवे। कुदरतनो टेक्स कोईपण प्रक्रिया छे एमां ऊर्जा छे मुक्त थशे अने ऊर्जा छे ए आगळ उपयोग करशे। क्लियर तो एने शुं कहेवाय नेचर हीट टेक्स कहेवामां आवे। आ बधा पॉइंट छे तमारे आगळ क्यांक ने क्यांक तमारो कॉन्सेप्ट क्लियर करशे એટલા માટે હું તમને આ બધા પોઈન્ટો તમારે ડિસ્કશન કરું છું। ક્લિયર હવે આપણે હમણાં સ્ટાર્ટિંગ જ આપણે ત્યાંથી કર્યું કે આપણે ખોરાક લેવાની જરૂર શું કામ પડે તો ખોરાકની અંદર તમને ખ્યાલ છે કે કાર્બોદિત હોય, પછી પ્રોટીન છે, લિપિડ છે, વિટામિન છે, તો એ બધા અલગ અલગ જે ઘટકો છે, જે જૈવિક અણુ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે એક જ ડાયાગ્રામની અંદર તમને બધું બતાવેલું છે। ક્લિયર આપણે આના પછી એક ચાર્ટ પણ આપણે જોશું કે એની અંદર શું શું સમાવેશ કરવામાં આવ્યો છે। ક્લિયર તો આપણે ખોરાકની આપણે શું કામ જરૂર પડે તો આપણે ખોરાકમાં આપણે કાર્બોહાઈડ્રેટ એટલે કે આપણે શું મળે કાર્બોદિત મળે, સ્ટાર્ચ છે। ક્લિયર તો શું છે કાર્બોદિત છે, ગ્લુકોઝ શું છે તો કાર્બોદિત છે। તો સ્ટાર્ચનું ગ્લુકોઝમાં રૂપાંતર થશે અને ગ્લુકોઝમાંથી આપણે ઉર્જા મળશે। ક્લિયર તો આપણે કાર્બોદિતમાંથી આપણે ઉર્જા મળશે। ક્લિયર એટલે આપણે કાર્બોદિતનો આપણે ખોરાક તરીકે આપણે યુઝ કરીએ છીએ। શું મળશે કાર્બોદિતમાંથી આપણે ઉર્જા મળશે। પછી આપણે પ્રોટીન બનાવીએ છીએ। ક્લિયર આપણા શરીરની અંદર આપણે પ્રોટીન લઈએ છીએ તો પ્રોટીનનું કાર્ય શું તો પ્રોટીન છે આપણે વૃદ્ધિ કરવા માટે, આપણે તમને ખ્યાલ છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પૂરી કરવા માટે આપણે ઉત્સેચકોની જરૂર પડે અને ઉત્સેચક શેના બનેલા હોય પ્રોટીનના। ક્લિયર આપણે એક જ સમયે આપણા શરીરની અંદર હજારોની સંખ્યામાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય અને હજારોની સંખ્યામાં આપણે ઉત્સેચકોની જરૂર પડે તો ઉત્સેચકો શેના બનેલા છે પ્રોટીનના બનેલા છે। તો આપણે પ્રોટીનો પણ આપણે ખોરાક તરીકે આપણે ઉપયોગ કરવામાં આવે। ક્લિયર તો આપણે કોઈ પણ શાકભાજી ખાઈએ તો એમાંથી તમને પ્રોટીન છે તમને મુખ્યત્વે તમને મળે, પ્રોટીન છે, વિટામિન છે। ક્લિયર તો એ તમને એમાંથી તમને મળે। તો શરીરનું છે વિકાસ કરવા માટે પ્રોટીનની જરૂર પડે। ક્લિયર ત્રીજું છે ફેટ આપણે ચરબી, તો ચરબી આપણે શું કામ યુઝ થાય કે આપણે ખોરાકનો સંગ્રહ કરવા માટે। ક્લિયર પછી એમાંથી અમુક રસાયણ એવા હોય કે જે આપણી આયુર્વેદ આપણે રસાયણ એવા હોય કે આપણી બોડી માટે જરૂરી છે। ક્લિયર આપણે એને શું કીધું આવશ્યક ફેટી એસિડ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણી શરીરમાં બનતા નથી, આપણે બહારથી લેવા પડે એને શું કહેવાય આવશ્યક ફેટી એસિડ કહેવામાં આવે। તો એ શું કરે ખોરાકનો ઉર્જાનો તમને સંગ્રહ કરે, ખોરાકનો પણ તમને સંગ્રહ કરતા તમને જોવા મળે। ક્લિયર તમે ચરબીવાળું તમે કોઈ પણ વસ્તુ ખાધી તો એનો ડાયરેક્ટ યુઝ નહીં થાય। એટલે તમે કોઈ પણ એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ તમે ચરબીવાળું ખાધું એટલે માની લો કે તમે આપણે ઘી ખાધું। ક્લિયર અને તમે રોટલી ખાધી તો પહેલાં રોટલીનું પાચન થશે। ક્લિયર પછી ઘીનું પાચન થશે, રોટલીનું પાચન થશે। ક્લિયર ચરબીનું પાચન ક્યારે થશે આપણા શરીરમાં જરૂર પ્રમાણે આપણે ચરબીનું પાચન થશે। પહેલાં જે એકદમ સરળ વસ્તુ હશે એનું પહેલાં પાચન થશે। ક્લિયર પછી છે મિનરલ ખનિજ તત્વો, મિનરલ્સ એટલે શું ખનિજ તત્વો। આ પણ એક પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કશન કરેલો છે કે ખનિજ તત્વો એટલે કે આપણે કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે। ક્લિયર તો ઘણા બધા ઉત્સેચકોમાં સહકારક તરીકે પણ કાર્ય કરે એ કોણ છે ખનિજ તત્વો છે। ક્લિયર કેલ્શિયમ છે, મેગ્નેશિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, ક્લિયર ક્લોરાઇડ છે। એ શું કરે સોડિયમ ક્લોરાઇડની આપણે વાત કરવામાં આવે સોડિયમ પોટેશિયમ ક્લોરાઇડ સોડિયમ આખી ચેનલ આવેલી। ક્લિયર આપણે કોઈ આપણે અહીંયા ટચ કર્યું તો આપણે ખબર કેમ પડી કે આપણે અહીંયા ટચ કર્યું, આપણે હાથ ઉપર પાણી પર ગરમ પાણી પડે તો આપણે ખબર કેમ પડી તો એના માટે ચેતાતંત્રો આવેલું હોય, ચેતાતંત્રોને સક્રિય રાખવા માટે આપણે સોડિયમ ક્લોરાઇડ પોટેશિયમની એની આપણે જરૂર પડે। ક્લિયર પછી વિટામિન્સ, હવે વિટામિન્સ છે એમાંથી એક વસ્તુ યાદ રાખજો વિટામિન્સ અને ખનિજ તત્વો એમાંથી તમને ઉર્જા તમને ક્યારેય નહીં મળે। વિટામિન્સ અને ખનિજ તત્વોમાંથી તમને ઉર્જા તમને ક્યારેય નહીં મળે। એનો ઉપયોગ શું તો આપણા શરીરની અંદર ઘણી બધી જે રાસાયણિક પ્રક્રિયા થતી હોય એમાં સહકારક તરીકે આવે, પછી શરીરમાં કોઈ પણ વિકાસ કરવો હોય તો એના માટે પણ જરૂરી છે। ક્લિયર આપણે વિટામિન્સ છે આપણે વિટામિન સી છે, એસ્કોર્બિક એસિડ છે, વિટામિન બી છે, એના વિટામિન ઈ છે। ક્લિયર તો ઘણા બધા ટાઈપના વિટામિન આવેલા હોય, વિટામિન એ છે। તો બધા વિટામિનમાંથી આપણે ઉર્જા નહીં મળે, ઉર્જાની જગ્યાએ શું આપણા શરીરમાં આપણા શરીરનો વિકાસ કરશે। ક્લિયર અમુકને ઉત્સેચકને સક્રિય તરીકે ઉપયોગ કરશે। ક્લિયર
પછી અમુક રોગમાં બચાવવા માટે પણ આપણે વિટામિનની આપણે જરૂર પડે. ઘણી વખત તમે ડૉક્ટર પાસે જાઓ તો તમને એમ કહે કે તમારે વિટામિનની ઉણપ છે, તો તમે વિટામિનની તમને ગોળી આપે. ક્લિયર? આપણે કોરોના વાયરસ થાય અથવા કોરોનાનું તમને ચેપ લાગે તો એમાં તમને એસ્કોર્બિક એસિડ નામની દવા આપે. એસ્કોર્બિક એસિડ એટલે શું થયું? વિટામિન સી. તો કોરોના વાયરસ દરમિયાન વિટામિન સીનું લેવલ જળવાઈ રહે એટલા માટે બહારથી તમને વિટામિનનું તમને ગોળી આપે. ક્લિયર? તો આપણે શરીરમાં વિટામિન પણ જરૂરી છે. ક્લિયર? તો હવે આપણે એક ચાર્ટ આપણે ડિસ્કશન કરવાનો છે કે મોનોમર છે એમાંથી તમારે પોલિમર છે એમાંથી મોનોમરમાં રૂપાંતર થશે અને એ તમને એનો ઉપયોગ શું છે આપણે ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? આપણે જટિલ કાર્બોહાઈડ્રેટ એટલે કે સ્ટાર્ચની આપણે વાત કરવામાં આવે તો સ્ટાર્ચ કોનો પોલિમર છે? આલ્ફા ડી ગ્લુકોઝ. તો એનું મોનોમર શું થશે? ગ્લુકોઝ થશે અથવા સરળ શર્કરા થશે. અને કાર્બોદિતમાં આપણે શું કીધું કે ઉર્જા મેળવવા માટે. તો કાર્બોદિતનો ઉપયોગ શેના માટે થશે? ઉર્જા મેળવવા માટે થશે. ક્લિયર? પછી બીજું આપણે બૃહદ જૈવનું કયું થશે? પ્રોટીન. તો પ્રોટીન શેનું બનેલું છે? એમિનો એસિડનું બનેલું છે. તો એનું મોનોમર શું થશે? એમિનો એસિડ થશે. અને શું થશે? આપણા પોતાના ઉત્સેચકો બનાવવા માટે. ક્લિયર? ઉત્સેચકો બનાવવા માટે પ્રોટીનની જરૂર છે. પછી આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હોય, ક્લિયર, કે આપણે પ્રોટીન બનાવવું છે, ક્લિયર, ડીએનએ બનાવવા માટે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે પ્રોટીનની જરૂર પડશે. ક્લિયર? તો અન્ય પ્રોટીન બનાવવા માટે પણ આપણે એમિનો એસિડની રિક્વાયરમેન્ટ હોય. ક્લિયર? પછી શું છે? ત્રીજું બૃહદ જૈવનું કયું થશે? ટૂંકમાં આપણે લિપિડ એટલે બૃહદ જૈવનું નથી, એકચ્યુઅલીમાં શું છે? સૂક્ષ્મ જૈવનું. ક્લિયર? તો લિપિડ છે એની અંદર તમારે ચરબી, મીણ અને તેલ આવે. તો કોનું મોનોમર છે? કોનું છે? ફેટી એસિડ અને તમે ગ્લિસરીન. એક વસ્તુ યાદ રાખજો, લિપિડ છે એ બૃહદ જૈવનું નથી, સૂક્ષ્મ જૈવનું છે. આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે, પરંતુ એ તમને પોલિમર છે. આપણે લિપિડ છે એ ચરબી છે, એક પ્રકારનું પોલિમર છે. તેના મોનોમર કયું થશે? ફેટી એસિડ પ્લસ ગ્લિસરોલ. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ આપણે ચેપ્ટર 9 ની અંદર વ્યવસ્થિત આપણે કરેલું છે. આપણે એનસીઆરટીમાં આપેલું ન હોય કે આપેલું હોય, પરંતુ તમને એનો બેઝ છે, તમે કોઈક ને કોઈક ચેપ્ટર જોડે જોડાયેલો હશે. એ જ આપણે કે ક્લાસીસ ઓનલાઈન આપણે ડિસ્કશન કરીએ છીએ. ક્લિયર? અમુક પોઈન્ટ એવા હશે કે 12મા ધોરણના પણ ચેપ્ટર રિલેટેડ કનેક્ટેડ હોય, તો આપણે એ પોઈન્ટ થોડોક આપણે ડિસ્કશન આપણે કરવાનો આવે. ક્લિયર? એટલે તમે 12મા ધોરણનો તમારો બેઝિક કોન્સેપ્ટ તમારો ક્લિયર થાય. ક્લિયર? પછી એનો ઉપયોગ શું થશે? કોષીય ઉર્જા મેળવવા માટે, ઉર્જાનો સંગ્રહ કરવા માટે, કોષ પટલ બનાવવા માટે. અને કોષ પટલ એટલે આપણે કોષરસ પટલ છે એ શેનું બનેલું હોય છે? લિપિડ અને પ્રોટીનનું બનેલું હોય. ક્લિયર? એની ઉપર ગ્લાયકોપ્રોટીનની તમને શૃંખલા આવેલી હોય. ઓલરેડી આપણે આ બધું ડિસ્કશન કરેલું છે. ક્લિયર? લિપિડની અંદર ફોસ્ફોલિપિડ છે, લેસિથિન છે, એ શું છે? કોષ પટલ બનાવવા માટે ઉપયોગી છે. ક્લિયર? તો તમે ચેપ્ટર તમારો 8, 9 અને 10 જો તમારું ક્લિયર હશે તો જ તમારા આગળના ઘણા બધા ચેપ્ટર તમારા ક્લિયર થશે. નહીં તો તમને ખ્યાલ જ નહીં હોય. હું તમને અહીં ફેટી એસિડ શું છે એ તમને ખ્યાલ જ નહીં હોય, આમાં તમને એક પણ પોઈન્ટ તમને ખબર નહીં પડે. એમિનો એસિડ શું છે એ ખ્યાલ નહીં હોય, તો આ પ્રોટીનવાળો ભાગ જ તમને કાંઈ ખબર નહીં પડે. ક્લિયર? આપણે ઓલરેડી તમારે આખી સિક્વન્સમાં જે લેક્ચર છે એ તમે અટેન્ડ કરતા રહ્યો. અમુક સ્ટુડન્ટ શું કરે? 2 લેક્ચર જોવે, પાછા 3 લેક્ચર ન જોવે, પાછા 2 લેક્ચર જોવે. એવું આપણે કરવાનું નથી. તમે કન્ટિન્યુઅસ બધા લેક્ચર તમે જુઓ તો જ તમને ફાયદો થશે. ક્લિયર? તો કોષની ઉર્જા મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? તો હવે આપણે એનસીઆરટીમાં આપણે આપેલું છે પોઈન્ટ, એ આપણે હવે ડિસ્કશન કરીએ. આપણે અમુક પોઈન્ટ આપણે બહારના આપણે ડિસ્કશન કર્યા. શું કામ? આપણો બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે પોઈન્ટ આપણે ડિસ્કશન કર્યા. ક્લિયર? તો આપણે નેક્સ્ટ શું જોવાનું છે કે સજીવોની પાયાની જરૂરિયાતો પૈકીની એક જરૂરિયાત શું છે? ખોરાક છે. આપણે એનસીઆરટીમાં આવી ગયા છે. એનસીઆરટીનો તમને જો લોગો દેખાય એટલે શું સમજવાનું કે આ પોઈન્ટ છે તમારી ટેક્સ્ટ બુકમાં તમારો આપેલો છે. ક્લિયર? સમજાય છે? તો આપણે સમાજની અંદર સામાજિક વિજ્ઞાનની અંદર તમે ઓલરેડી તમે સ્ટડી કર્યું હશે કે કોઈ પણ સજીવ છે ને આ મનુષ્ય છે એને બેઝિક રિક્વાયરમેન્ટ શું હોય? શું? ખોરાક છે, કપડાં છે, રહેઠાણ છે. ક્લિયર? એમાં ખોરાક ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? ખોરાક તમે નહીં લ્યો તો વ્યક્તિ છે તમને જીવી શકશે નહીં. અને તો ઘણા વ્યક્તિ એને માની લો કે એનું એક્સિડન્ટ થઈ ગયું, બ્રેન હેમરેજ થઈ ગયું, કોમામાં આવી ગયા,
તો તમે ઘણી વખત તમે જોયેલું હશે કે અહીંયા બરોબર છે ગળું છે ત્યાંથી તમે એક હોલ પાડે અને એમાંથી તમને ખોરાક એને પૂરો પાડવામાં આવે. ક્લિયર? શું કામ એને ખોરાક પૂરો પાડવામાં આવે? કારણ કે શરીરની અંદર આખું શરીર ચાલે જ છે, ખાલી એક કોમામાં આવી ગયેલા એનું યકૃત છે, એનું હૃદય છે, એનો કોઈ બધા કોષો વ્યવસ્થિત રીતે ચાલતા જ હોય. ક્લિયર? તો એ કોષોને કાર્ય કરવા માટે ઉર્જા તો જરૂર પડે ને, તો ઉર્જા ક્યાંથી આપવામાં આવે? આપણે એને ખોરાક આપવો પડે. અને ખોરાક એ શું, વ્યક્તિ છે કોમામાં છે તો એ રોટલી છે બરોબર એ ચાવી શકશે નહીં, તો ખોરાકને એને પ્રવાહી સ્વરૂપે આપવામાં આવે. ક્લિયર? સમજાય છે? ઘણી વખત તમે જોયેલું હશે, ઘણા મૂવીમાં પણ તમે જોયેલું હશે. ક્લિયર? તો આપણે ખોરાક એ વ્યક્તિ છે કોમામાં આવી જાય તો એવું નથી કે ખોરાક ગ્રહણ ન કરે. ખોરાક ન ગ્રહણ કરે તો વ્યક્તિ છે ઓટોમેટિક એનું મૃત્યુ થઈ જાય. ક્લિયર? આપણે ખોરાક આપણે શરીરમાં આપણે જરૂરી છે. આપણે ખોરાકનો મુખ્ય ઘટક જેવા કે કાર્બોદિત, પ્રોટીન અને લિપિડ છે, આપણે એ પણ આપણે ડિસ્કશન કર્યું. પછી વિટામિન છે, ઓછી માત્રામાં ખનિજ દ્રવ્યો પણ તમને આવશ્યક છે. ક્લિયર? આપણે એ પણ ડિસ્કશન કર્યું કે વિટામિન આપણે વિટામિન્સ છે એનાથી આપણે ઘણી બધી પ્રક્રિયા થાય. પ્રોટીન્સ છે એ આપણે શરીરનો વિકાસ કરવા માટે જરૂરી છે. કાર્બોદિતમાંથી આપણે ઉર્જા મળે. ચરબી છે ઉર્જાનો સંગ્રહ કરે. ક્લિયર? આ બધા જ પોઈન્ટ આપણે ઓલરેડી ડિસ્કશન કરેલા છે. આ એક પોઈન્ટ સમજવા માટે આપણે એ 2 સ્લાઇડ આપણે ડિસ્કશન આપણે કરેલી છે. ક્લિયર? પછી શું છે કે ખોરાક શક્તિ આપે છે, કાર્બનિક પદાર્થો વૃદ્ધિ અને પેશીઓના સમારકામ માટે પણ થાય છે. એ પણ પોઈન્ટ આપણે શરૂઆતમાં આપણે ડિસ્કશન કર્યો. આપણે ખોરાક લઈએ છીએ શું કામ? આપણે કોઈ પણ જગ્યાએ આપણે ઘા વાગ્યો હોય તો કોઈ પણ કોષ છે, કોઈ પણ પેશી છે એનું સમારકામ કરવા માટે, ચેપથી બચવા માટે, રોગો સામે લડવા માટે. ક્લિયર? આપણે ઉર્જાની જરૂર પડે જેથી આપણે ખોરાક લઈએ છીએ. આપણે સ્ટાર્ટિંગમાં જ આપણે ડિસ્કશન આપણે કરેલું હતું. ક્લિયર? પાણી કે જે આપણે લઈએ છીએ તેને દેહધર્મી ક્રિયામાં અગત્યનો ફાળો છે અને આ ઉપરાંત શરીરનું નિર્જલીકરણ થતું રોકે છે. હવે પાણી આપણે શું કીધું? આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 9 છે એની અંદર ડિસ્કશન કરેલું છે કે કોષની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોવા મળતો અકાર્બનિક પદાર્થ કયો છે? તો પાણી છે. અને કાર્બનિક પદાર્થ કહેવામાં આવે તો પ્રોટીન છે. ક્લિયર? તો પાણી શું કામ છે? પાણી છે તો જ આ કોઈ પણ આપણા શરીરની અંદર એક વસ્તુ યાદ રાખજો, આપણા શરીરની અંદર કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરવી હશે તો એના માટે પાણી જરૂરી છે. પ્રવાહી મીડિયમમાં જ પ્રક્રિયા કરી શકશે. આપણે જે ડિસ્કશન કરેલું કે H2O અને CO2 જોડાશે અને કાર્બનિક એસિડ બનાવશે ને કાર્બનિક એન્હાઇડ્રેસ ઉત્સેચક જોડાશે. ક્લિયર? તો આખી જે પ્રક્રિયા છે H2O અને CO2 જોડાવા, આખી પ્રક્રિયા તમે પ્રવાહી મીડિયમમાં તમને થશે. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવા એના માટે આપણે હેક્ઝોકાઇનેઝ ઉત્સેચકની જરૂર પડે. ક્લિયર? તો હેક્ઝોકાઇનેઝ ઉત્સેચક છે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 બનવાની, ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનવાની જે આખી રાસાયણિક પ્રક્રિયા છે એ તમારે પ્રવાહી મીડિયમની અંદર જ થશે. પછી આપણે એ પણ ડિસ્કશન કરેલું હતું કે બેરિયમ હાઇડ્રોક્સાઇડ H2SO4 એ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હશે આપણા શરીરની અંદર પ્રવાહી મીડિયમની અંદર જ થશે. આપણે પ્રવાહી મીડિયમ તરીકે આપણે પાણીનો આપણે ઉપયોગ કરવામાં આવે. ક્લિયર? ઘણી વખત આપણે એમ કહીએ કે ડિહાઇડ્રેશન થઈ ગયું. ડિહાઇડ્રેશન એટલે શું? કે આપણા શરીરમાં જેટલું પાણી હોવું જોઈએ એટલું પાણી છે નહીં, એટલે વ્યક્તિ છે બેભાન થઈ જાય. ક્લિયર? એટલે આપણે એને તાત્કાલિક આપણે એને ગ્લુકોઝ આપીએ. ગ્લુકોઝ શું કરશે? આપણે શું કીધું? ગ્લુકોઝ શું છે? એકદમ મોનોમર થઈ ગયું. તો આપણા શરીરના કોષ શું છે ડાયરેક્ટ ગ્લુકોઝને એ લેવા માંડશે, ડાયરેક્ટ ઉર્જાનો ઉપયોગ કરશે. ક્લિયર? સમજાય? એટલે ડાયરેક્ટ તમે ગ્લુકોઝનો તમે બાટલો ચડાવશો તો વ્યક્તિ છે થોડીક વારમાં એને ઉર્જા મળશે અને ડાયરેક્ટ કામ કરવા માંડશે. આપણે ખાંડ ખાઈએ છીએ, આપણે ઘણી વખત ચક્કર આવે તો ઘણી વખત ઘણા વ્યક્તિ છે ખાંડ ખાય તો ખાંડ છે એ ડાયસેકેરાઇડ થઈ ગઈ તો ડાયરેક્ટ એનું પાણીની હાજરીમાં એનું વિભાજન થશે, ગ્લુકોઝ ને એ બની જશે. ક્લિયર? સમજાય છે? તો ડાયરેક્ટ એનો ઉપયોગ કરશે. સમજાય છે? તો આપણે પાણી છે કોઈ પણ પ્રક્રિયા કરવા માટે પાણી જરૂરી છે. એ તમને અહીંયા પોઈન્ટ તમને આપેલો છે. પછી નેક્સ્ટ પોઈન્ટ છે વિટામિન્સ. તો આપણે વિટામિન્સ આપણે ડિસ્કશન કર્યું કે વિટામિન શું કાર્ય કરે. વિટામિન શું કાર્ય કરે? આપણા શરીર છે એમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા કરવા માટે, પછી રોગો સામે લડવા માટે આપણે વિટામિન જરૂરી છે. ક્લિયર? તો વિટામિન છે ઘણા વિવિધ ચયાપચય ભૂમિકાઓમાં ભાગ ભજવે. આપણે હમણાં એસ્કોર્બિક એસિડ વિટામિન સી નું આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? તો આપણે વિટામિન સી નું આપણે ડિસ્કશન કર્યું તો કોરોના સામે લડવા માટે ઉપયોગી છે. ક્લિયર?
પછી આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે NAD નું આપણે ડિસ્કશન કરેલું હતું. NAD નિકોટિનેમાઇડ એડેનિન ડાઇન્યુક્લિયોટાઇડ, નિકોટિનેમાઇડ એડેનિન ડાઇન્યુક્લિયોટાઇડ. તો આની અંદર જે નિકોટિનેમાઇડ છે એ એક પ્રકારનું વિટામિન છે. શું છે? નિકોટિનેમાઇડ છે એ એક પ્રકારનું વિટામિન છે. ક્લિયર? પછી આપણે વિટામિન બી કોમ્પ્લેક્સ આવે. ક્લિયર? વિટામિન B1, B2, B3, B6, B12. તો ઘણા બધા વિટામિન છે આપણા શરીર માટે જરૂરી છે. આપણે પાલક ખાઈએ, પછી આપણે મૂળા ખાઈએ, તેમાંથી આપણે મોસ્ટ ઓફ પ્રમાણમાં, પછી ગાજર ખાઈએ, એની અંદર તમને મોસ્ટ ઓફ પ્રમાણમાં તમને વિટામિન્સ મળે. અને વિટામિન છે એ આપણા શરીરનું સમારકામનું કાર્ય કરે. કોઈ જગ્યાએ ઘા વાગ્યો હોય તો એનું ઝડપથી રૂઝાવવા માટે આપણે વિટામિનની આપણે જરૂર પડે. ક્લિયર? આપણે એ વિટામિન્સની ઉર્જા મળતી નથી. એ પણ આપણે ડિસ્કશન કર્યું કે ખનિજ દ્રવ્ય અને વિટામિન્સમાંથી તમને ઉર્જા મળશે નહીં. ક્લિયર? ખાલી શું કરશે? કોઈ પણ ચયાપચય પ્રક્રિયા છે એમાં તમને ભાગ લેશે. ક્લિયર? જોકે કોષોમાં ઉર્જા સંબંધિત પ્રક્રિયાઓ ચલાવવા માટે કેટલાક વિટામિન્સ જરૂરી છે. ઉર્જા આંખોનો પોઈન્ટ ડિસ્કશન કરે છે. NAD ઉર્જા સંબંધિત પ્રક્રિયાઓ ચલાવવા માટે. એટલે NAD છે એક પ્રકારનો ઉર્જા વાહક છે. NAD માંથી NADP બનશે. ક્લિયર? એ આપણે ચેપ્ટર 14 ની અંદર આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરશું. ક્લિયર? તો જે NAD માંથી NADP બનવાની પ્રક્રિયા છે એમાં ઉર્જાનું વહન થશે. તો ઉર્જાના વહન કરવા માટે NAD જરૂરી છે. અને NAD માં નિકોટિનેમાઇડ છે એ શું છે? એક પ્રકારનું વિટામિન છે. ક્લિયર? હવે પાછું આપણે આગળ આપણે ડિસ્કશન કરીએ કે NCERT પ્રમાણે. તો NCERT માં શું આપેલું છે આપણે ડિસ્કશન કરીએ. તો આપણું શરીર છે જૈવ મહાણુઓને તેના મૂળ સ્વરૂપે ઉપયોગ કરી શકતું નથી. આપણે રોટલી ખાધી તો ડાયરેક્ટ રોટલીમાંથી ડાયરેક્ટ ઉર્જા નહીં મળી જાય. એવું નથી કે રોટલી ખાધી ડાયરેક્ટ તમને ઉર્જા મળી ગઈ. રોટલીનું પાચન થશે, રોટલીની અંદર સ્ટાર્ચ હશે, એનું પાચન થશે, સ્ટાર્ચમાંથી તમને ગ્લુકોઝ બનશે અને પછી એનું ઉર્જા તમને મળશે. ક્લિયર? એવું નથી કે રોટલી ખાધા વે તો તમને ઉર્જા તમને મળવા માંડે. ક્લિયર? તો આપણે ઘણી વખત તમે જોયેલું હોય કે કોઈ બાટલો જ તમને ચડાવતો હોય, કોઈ પણ વ્યક્તિ છે. ક્લિયર? કોઈ પણ વ્યક્તિ છે એ બેભાન થઈ ગયો તો એને આપણે ગ્લુકોઝનો બાટલો ચડાવે. એમાં એવું તમે જોયું કે એમ તમને પૂછે કે આ ભાઈને શું ફાવે છે? એમ કે મને તો લાડવા ફાવે, તો લાડવાનો ભૂકો કરીને ડાયરેક્ટ એમાં એડ કરી દે. એવું તમે જોયું? આને શું ભાવે? મને તો જાંબુ ભાવે, તો જાંબુનો ભૂકો કરીને ડાયરેક્ટ એવું એડ કરી. એવું નહીં બને. શું કામ? કારણ કે લાડવા, જાંબુ જે આપણે ખોરાક લઈએ છીએ એમાંથી ડાયરેક્ટ ઉર્જા મળતી નથી. આ પોઈન્ટ એ કહેવા માગે છે. તો બધે કોઈ પણ વ્યક્તિ છે એને લાડવાની એની જગ્યાએ શું આપવામાં આવે? ગ્લુકોઝનો બાટલો ચડાવવામાં આવે. ક્લિયર? તો પાચન તંત્રમાં તેના નાના અણુમાં વિભાજિત કરી સરળ પદાર્થોમાં ફેરવવામાં આવે. ક્લિયર? એ પણ આપણે ડિસ્કશન કર્યું કે જે કાર્બોદિત છે જટિલ અણુ છે, એમાંથી એને સરળ અણુ એટલે આપણે ગ્લુકોઝ રૂપાંતર કરવાની જે પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? પાચન કહેવામાં આવે. શું કહેવામાં આવે? પાચન કહેવામાં આવે. ક્લિયર? તો જટિલ ખોરાકના ઘટકોનું શોષી શકાય તેવા સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયાને શું કહેવાય? પાચન કહેવામાં આવે. શું કહે છે કે શરીરની અંદર જે જટિલ ઘટકો છે એમાંથી શરીર શોષી શકે એવા સરળ સ્વરૂપમાં રૂપાંતર કરવાની ક્રિયા છે એને શું કહેવાય? પાચન કહેવામાં આવે. ક્લિયર? તમે લાડવો ખાશો તો લાડવોની અંદર તમે ચરબી છે, ચરબીનું કોષ છે શોષણ નહીં કરે. ક્લિયર? ચરબીમાંથી તમારે લિપિડ બરાબર, એમાંથી ફેટી એસિડ બનશે, ગ્લિસરોલ બનશે, પછી ઘણી અન્ય ઘટકો બનશે અને પછી કોષ એનો ઉપયોગ કરશે. તમે રોટલી ખાધી તો રોટલીની અંદર સ્ટાર્ચ છે તો ડાયરેક્ટ સ્ટાર્ચ છે કોષ શોષણ નહીં કરે. સ્ટાર્ચનું પહેલાં ગ્લુકોઝમાં રૂપાંતર કરશે અને પછી તમારો કોષ છે તમારું શોષણ કરશે. ટૂંકમાં પાચન એટલે શું? મોટા ઘટકમાંથી નાના ઘટકમાં રૂપાંતર કરવાની જે ક્રિયા છે ને ટૂંકમાં એને આપણે પાચન કહેવામાં આવે. અને પાચન આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું હતું કે આપણે જોયેલું હતું કે સ્ટાર્ચ બનાવવો આપણે માની લો કે આપણે કોઈ પણ ડાયસેકેરાઇડ બનાવી છે, સુક્રોઝ છે, લેક્ટોઝ છે. ક્લિયર? આપણે કોઈ પણ ડાયસેકેરાઇડ બનાવી છે તો શું બનશે? બે મોનોસેકેરાઇડ જોડાશે, આ એક સેકેરાઇડ, આ બીજી મોનોસેકેરાઇડ, બે જોડાશે તો આ શું થઈ ગયું? ડાયસેકેરાઇડ થઈ ગઈ. તો એક પાણીનું અણુ તમને દૂર થશે. ક્લિયર? તો એક પાણીનું અણુ દૂર થશે. તો આમાં શું કરવાનું? નાના ઘટકમાંથી મોટો ઘટક બન્યો, મોનોમાંથી ડાય બન્યું તો નાનામાંથી મોટો ઘટક થયો તો પાણીનો અણુ દૂર થયો.
क्लियर। मोटा घटकमांथी नानो घटक बन्यो, क्लियर। तो पाणीनो अणु तमारे आपवो पड़शे, पाणी तमे आपो तोड़ो, क्लियर। आपणे ऑलरेडी आपणे डिस्कशन करेલું હતું કે અંગ્રેજોનો એક રૂલ્સ હતો, ક્લિयर, ભાગલા પાડો ને રાજ કરો। તો પાચનમાં આ જ રૂલ્સ લાગે, ક્લિयर। પાચનની અંદર પણ આ જ રૂલ્સ લાગે, પાણી એડ કરો અણુને તોડો, પાણીને એડ કરો અણુને તોડો, ક્લિयर। તો મોટા ઘટકમાંથી નાના ઘટકમાં સરળ સ્વરૂપમાં શોષાઈ શકે એવા રૂપાંતર કરવાની જે ક્રિયા છે પાચન કહેવામાં આવે, એમાં આપણે પાણીનું આપણે ઉમેરવું પડે, ક્લિयर। અને આપણા શરીરની અંદર પાચન તંત્ર છે એમાં યાંત્રિક અને જૈવ રાસાયણિક પદ્ધતિ દ્વારા થાય છે, ક્લિयर। યાંત્રિક એટલે શું કે આપણે ખોરાક આપણે લીધો, ક્લિयर, તો આપણે ખોરાકને આપણે દાંત દ્વારા આપણે ચાવવામાં આવ્યું, આપણે મુખ દ્વારા આપણે ચાવવામાં આવ્યું, ક્લિयर, તો એને શું કહેવાય? યાંત્રિક પાચન થયું। રાસાયણિક પાચન એટલે શું? એની અંદર કોઈ પણ કેમિકલ્સ એડ થયા, એનું તમે સરળ સ્વરૂપમાં રૂપાંતર થયું, તેને શું કહેવાય? જૈવ રાસાયણિક પ્રક્રિયા। આપણે ખોરાક લઈએ છીએ, ક્લિયર, આપણે ખોરાક લઈએ છીએ તો એનું તમને યાંત્રિક અને તમને જૈવ રાસાયણિક પાચન દ્વારા એનું ખોરાકનું પાચન કરવામાં આવે, ક્લિયર। તો તમને આખા આપણા શરીરે આપણે અત્યારે પાચનની આપણે વાત કરવામાં આવે, ક્લિયર। આપણે પાચનનો એક તમને એક કાર્ટૂન બતાવેલો છે અને આના ઉપરથી તમે આખે આખું તમે ઇઝીલી તમે યાદ રાખી શકશો કે આપણું પાચન માર્ગ કઈ રીતે કાર્ય કરે, ક્લિયર। તો આપણે આ કાર્ટૂન છે આપણે એને સમજવાની ટ્રાય કરીએ। આ કાર્ટૂન રિલેટેડ આપણું પાચન માર્ગ કેવું છે, આપણું પાચન તંત્ર શું છે, આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ, ક્લિયર। તો શું છે? ખોરાક છે, આ શું છે? ખોરાક છે, ક્લિયર। આ શું છે? દાંત છે, આપણે ખોરાકનું આપણે ગ્રહણ કર્યું તો આપણે દાંત દ્વારા આપણે ચાવવાની પ્રક્રિયા થઈ, તેને શું કહેવાય? યાંત્રિક પાચન થયું। તો આપણે મુખની અંદર આપણી યાંત્રિક પાચનની શરૂઆત થશે, ક્લિયર। પછી આપણે ચાવી લીધું એટલે આપણો કોરિયો છે, ક્લિયર, આપણે અન્નનળીની અંદર જશે, ક્લિયર। આ શું થઈ ગયું? અન્નનળી છે, ક્લિયર। અન્નનળીની અંદર જાય, બરોબર। ખોરાકનું આપણે પાચન કરવું હોય તો એના માટે આપણે એમાઇલેસ, આપણે ઘણી વખત આપણે એમ કહીએ ને કે આપણે મારે મોંમાં પાણી આવી ગયું, આપણે કે મોંની અંદર આપણે એમ કહીએ કે આપણે કોઈ પણ પદાર્થ, આપણે કોઈ પણ ખોરાક છે, આપણે સુગંધ આવે તો આપણે એમ કહીએ કે આખા મોંની અંદર લાર આવી ગઈ, પાણી આવી ગયું, શું કામ? તો આપણે શરીરની અંદર એમાઇલેસનો સ્ત્રાવ થાય। એમાઇલેસ શું છે, કઈ રીતે કાર્ય કરી પણ આપણે ડિસ્કશન કરશું, ક્લિયર। તો એમાઇલેસ છે, ક્લિયર। પછી ગ્રંથિ છે, ખોરાકનું પાચન કરે, ક્લિયર। તો આ શું છે? એમાઇલેસનો સ્ત્રાવ કરે, ક્લિયર। આ શું છે? જઠર છે, ક્લિયર। ખોરાક અન્નનળીમાંથી જઠરની અંદર ગયો તો જઠરની અંદર વલોવવાની પ્રક્રિયા થઈ, ક્લિયર। પછી ખોરાકનેથી નાનું આંતરડુંમાં ગયો, ક્યાં? નાનું આંતરડું, ક્લિયર। પછી ખોરાક નાના આંતરડામાંથી ગયો તો એમાંથી ખોરાકનું શોષણ થશે, જે ગ્લુકોઝ છે અને કોઈ પણ ઘટકો છે એનું શોષણ થશે અને શોષણ થઈને ક્યાં જશે? યકૃતની અંદર જશે, ક્લિયર। અને જે અશોષિત ભાગ છે, જે ઘટકોનું શોષણ થયું નથી, એ મોટા આંતરડામાં જશે, ક્યાં જશે? મોટા આંતરડામાં, અને ત્યાંથી મળ દ્વારા એનો નિકાલ કરવામાં આવશે, ક્લિયર। સમજાય છે? આખે આખું તમને કાર્ટૂન છે, કાર્ટૂન શું બતાવવાની ટ્રાય કરે છે? આખે આખો પાચન માર્ગ છે એ તમને બતાવવાની તમને ટ્રાય કરે છે કે પહેલાં ખોરાકનું તમે ગ્રહણ કરશો એટલે ખોરાકનું યાંત્રિક પાચન થશે, એટલે ખોરાક છે એ દાંતની અંદર ચવાશે એટલે નાના નાના ટુકડામાં રૂપાંતર થઈ ગયું। પછી ત્યાંથી ખોરાક છે અન્નનળી દ્વારા મારફતે તમારા જઠરની અંદર જશે, ક્લિયર। જઠરની અંદર વલોવાશે, પછી ત્યાંથી ખોરાક છે નાના આંતરડામાં જશે, ત્યાંથી ખોરાક છે મોટા આંતરડામાં જશે અને છેલ્લે મધ દ્વારા એનો નિકાલ કરવામાં આવશે, ક્લિયર। તો આપણે આ કાર્ટૂન ઉપર આપણે શું ખ્યાલ આવ્યો કે આપણા પાચન માર્ગની અંદર કેટલા ભાગ આવેલા છે? એક તો મુખ આવેલું છે એટલે મુખ ગુહા, બધું આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું। અત્યારે આપણે ખાલી ઓવરવ્યૂ આપણે ડિસ્કશન કરીએ છીએ। તો પાચન માર્ગની અંદર પહેલા મુખ ગુહા આવે, પછી શું આવે? અન્નનળી આવે, પછી જઠર આવે, નાનું આંતરડું આવે અને મોટું આંતરડું આવે, ક્લિયર। તો પાચન માર્ગની અંદર તમને 5 ભાગ જોવા મળે। આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર।
तो આપણે આ કાર્ટૂન તમને બતાવવાની શું ટ્રાય કરે છે, તો પાચન માર્ગ કઈ રીતે કાર્ય કરી પણ આપણે ડિસ્કશન આમાં બતાવેલું છે. ક્લિયર? સમજાય છે? તો એક વખત તમે કાર્ટૂન છે એક વખત તમે વ્યવસ્થિત તમે જોઈ લેજો તો તમને ખ્યાલ આવે કે આખે પાચન માર્ગ કઈ રીતે કાર્ય કરે, શું ક્યાં એડ થાય છે. ક્લિયર? હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ છે બે તરફી પાચન અને એક તરફી પાચન. ક્લિયર? તો આપણે જોશું તો આપણે આજનો લેક્ચર લાંબો થઈ જશે. તો આપણે આજનું લેક્ચર આપણે કમ્પ્લીટ કરીએ છીએ. તો આપણે આજે શું ડિસ્કશન કર્યું, તો આપણે ચેપ્ટર 16 છે એને આપણે 16 સુધી આપણે પહોંચ્યા. ચેપ્ટર 16 ની આપણે આત્મા સુધી આપણે ટચ કર્યું કે આપણે આ ચેપ્ટરની અંદર આપણે આ બધું ડિસ્કશન કરવાનું છે. તો આ કાર્ટૂન તમને એ જ બતાવે છે કે મુખ ગુહાની અંદર કઈ રીતે ખોરાકનું પાચન થાય. ક્લિયર? અન્નનળીની અંદર કઈ રીતે શું પ્રોસેસ થાય, પછી જઠરની અંદર શું પ્રોસેસ થાય, ક્યાં રસો ઉમેરવામાં આવે, નાના આંતરડામાંથી ખોરાકનું વહન કઈ રીતે થાય, એમાંથી શોષણ કઈ રીતે થાય, છેલ્લે મોટા આંતરડામાં ખોરાક કઈ રીતે આવે અને છેલ્લે મળ દ્વારા મળનો નિકાલ કરવામાં આવે. આખી જે પ્રોસેસ છે આપણે આ ચેપ્ટરની અંદર સમજવાની છે. ક્લિયર? આખી જે પ્રક્રિયા છે આ તમને એક જ કાર્ટૂનની અંદર તમને બતાવેલી છે. ક્લિયર? તો તમને કાર્ટૂન છે એકદમ વેરી આઈએમપી છે, તમારા માટે મહત્વપૂર્ણ છે. જો તમે આ એક વસ્તુ યાદ રાખી લ્યો તો આખું ચેપ્ટર છે તમને ખ્યાલ આવી જશે. ક્લિયર? આપણે તો આજના લેક્ચરનો આપણે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. બેસ્ટ ઓફ લક, ઓલ ધ બેસ્ટ અને જય હિન્દ.